તો મિત્રો તમારું સ્વાગત છે નર્સિંગ અડ્ડામાં। આજનો આપણો ટોપિક છે ચિલ્ડ્રન એક્ટ। તો આપણે આજના ટોપિકમાં ચિલ્ડ્રન એક્ટ વિશે જોશું। જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ અમારી ચેનલની લિંક છે, આના દ્વારા તમે અમારી ચેનલ સાથે જોઈન થઈ શકો છો। જો તેના દ્વારા જોઈન ના થઈ શકો તો આ ક્યુઆર છે અને તમારે પહેલા સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને ક્યુઆર ને તમે કોઈ બી ગૂગલ કેમમાં સ્કેન કરશો તો તમે અમારી ચેનલ સાથે જોઈન થઈ શકશો। તો મિત્રો આજના ટોપિકમાં આપણે ચિલ્ડ્રન એક્ટ વિશે જોઈએ, બરોબર। તો તેમાં ચિલ્ડ્રન હેલ્થ એન્ડ વેલફેર દ્વારા અમુક એક્ટ બહાર પાડેલા છે, બરોબર, જે ચાઇલ્ડના, બરોબર, એટલે કે બાળકોના કલ્યાણ સંબંધિત માટે, બરોબર, કલ્યાણ સંબંધિત એના વિવિધ કાયદાઓ છે એ આપણે આજના ટોપિકમાં જોવાના છે। તો જે કઈ અમુક એક્ટ છે તે આપણે જોઈએ, બરોબર। પહેલો છે ધ ચિલ્ડ્રન એક્ટ 1960, બરોબર, 1960 ની અંદર એક ચિલ્ડ્રન એક્ટ કરીને આવ્યો હતો, બરોબર। પછી બીજો છે કે એને બાળકોનો કાયદો કહેવાય છે। પછી છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 1986, એમાં શું છે કિશોર ન્યાય અધિનિયમ, બરોબર। આ જે પ્રકારનો કાયદો છે એમાં શું છે કે બાળકોને ન્યાય મળે તેના માટેનો કાયદો છે, બરોબર। પછી છે ધ ચિલ્ડ્રન લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ, એટલે આ એક્ટમાં શું કહે છે કે બાળ લગ્ન, શું કહે છે, સોરી, બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ, બરોબર। આ જે એક્ટ છે તે 1986 માં આવ્યો તો, બરોબર। પછી આપણે બીજા એક જોઈએ તો કે ધ ચાઇલ્ડ મેરેજ રેસ્ટ્રેન્ટ, એટલે કે શું કહેવાય, બાળ લગ્ન પ્રતિબંધિત, એટલે કે બાળકોના જે 18 વર્ષ પહેલા જે પેલા બાળ લગ્નની જે પ્રથા હતી, બરોબર, તેની વિરુદ્ધમાં આ એક્ટ આપવામાં આવેલો છે। પછી છે એજ્યુકેશન ફોર ઓલ હેન્ડીકેપ ચિલ્ડ્રન, બરોબર, એટલે કે બધા વિકલાંગ બાળકો માટે શિક્ષણ, બરોબર, બધા વિકલાંગ બાળકો માટે શિક્ષણનો કાયદો જે 1975 ની અંદર આવ્યો તો। પછી છે ચાઇલ્ડ એબ્યુઝ પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ એક્ટ, બરોબર। તો એમાં શું છે બાળ દુર્વ્યવહાર નિવારણ, એટલે કે આપણે બાળકો સાથે જે કઈ દુર્વ્યવહાર કરતા હોય, બરોબર, તેની વિરુદ્ધમાં અને સારવારનો અધિનિયમ એક્ટ આવેલો છે તે 1974 ની અંદર આવેલો છે। પછી છે રિહેબિલિટેશન એક્ટ, બરોબર, તે છે 1973 ની અંદર આવ્યો હતો, એટલે કે એને પુનર્વસન અધિનિયમ કાયદો કહેવામાં આવે છે। પછી છે પેરેન્ટલ કિડનેપિંગ પ્રિવેન્શન એક્ટ, એટલે માતા પિતાનું અપહરણ નિવારણ કાયદો, બરોબર, તે આવ્યો હતો 1990, બરોબર। એટલે નેગ્લિજન્ટ ઉપેક્ષિત બાળક એટલે કેવું બાળક કહેવાય કે તે જ ફાઉન્ડ ઇન બેગિંગ, એટલે કે તે ભીખ માંગતો જોવા મળતો હોય, બરોબર। પછી છે એન્ડ વિધાઉટ એની હોમ, એટલે કોઈ ઘર વગરનું બાળક હોય, ઇધર ડેસ્ટિટ્યુટ ઓર ઓર્ફન, બરોબર, એટલે શું છે કે નિરાધાર કે અનાથ હોય, બરોબર। આવા જે પ્રકારના બાળકો હોય તેના માટેના આ કાયદાઓ રજૂ કરવામાં આવેલા છે, બરોબર। શું કહે છે કે has a parent or guardian who is unfit to exercise or does not exercise proper care and control over the children, બરોબર, એટલે કેવા બાળકો છે કે બાળકોના માતા પિતા વાલી ને કસરત કરવામાં અયોગ્યતા હોય અથવા બાળકની યોગ્ય સંભાળ અને નિયંત્રણ કરતા ના હોય, આવા બાળકોને કેવા બાળકો કહેવામાં આવે છે, ઉપેક્ષિત, એટલે કે તેને જરૂરિયાત હોય તેવા બાળકો કહેવામાં આવે છે। પછી છે live in a brothel with a prostitute, એટલે શું છે, એટલે શું કહેવામાં આવે છે કે વેશ્યાલયમાં અથવા વેશ્યાઓ સાથે જે રહેતા બાળકો, જે દેહ વેપાર કરતા હોય તેમની સાથે જે બાળકો રહેતા હોય તેવા બાળકો। પછી છે આજે દરેક પ્રકારના કાયદાઓ છે તે શેના માટેના આવે છે, ચિલ્ડ્રન પ્રોટેક્શન માટેના છે, કે જેનાથી બાળકોને પ્રોટેક્શન મળી રહે, બરોબર। પછી બીજું છે ઇટ્સ ઇલેગિલિમેન્ટ વિધાઉટ મીન્સ સબસિસ્ટન્સ, બરોબર, એટલે કેવા બાળકો, એટલે કે ઉપેક્ષિત પ્રકારના અન્ય જે કઈ બાળકો હોય તેવા બાળકો, બરોબર। ઇટ એક્સપોઝ ટુ મોરલ ડેન્જર, બરોબર, એટલે શું કહેવામાં આવે છે કે એક્સપોઝ ટુ મોરલ ડેન્જર, એટલે કે નૈતિક જોખમના સંપર્કમાં હોય, બરોબર, તેવા બાળકો। પછી છે બીજા અધર ટાઈપના
અધર ટાઈપના બાળકો. કેવા બાળકો આવે છે તો કે ચિલ્ડ્રન ઓર પેરેન્ટ્સ વિથ લેપ્રસી, એટલે કે કેવા હોય કે બાળકો અથવા માતાને લેપ્રસી જોવા મળે છે. બરોબર, લેપ્રસી એટલે કે રક્તપિત જોવા મળતો હોય તેવા. બરોબર, પછી ચિલ્ડ્રન ઓફ બેગર્સ. બરોબર, કેવા બાળકો હોય છે કે ભિખારીઓના બાળકો હોય છે. ચિલ્ડ્રન ઓફ અનસાઉન્ડ માઇન્ડ. અનસાઉન્ડ માઇન્ડ એટલે કેવા હોય છે? અસ્વસ્થ, આપણે માનસિક રોગી એવા બાળકો હોય છે, તે પણ એમાં આવે છે. પછી છે ગર્લ્સ ઇન મોરલ ડેન્જર. બરોબર, એટલે નૈતિક જોખમમાં જે કઈ છોકરીઓ હોય, બરોબર, તેવી બાળાઓ. બરોબર, આ બધા જે છે તેના માટે આપણે શું કરવાનું હોય છે? ચાઇલ્ડ પ્રોટેક્શન. બરોબર, આ ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ બધા આવેલા છે. તો કે આવા બાળકો માટે તે લાગુ પડે છે. તો મિત્રો, નર્સિંગ અડ્ડા નામની આપણી ચેનલ છે. બરોબર, તમે જો જોઈન ના થયા હોય, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આ સ્કેન કરશો આ QR કોડને, તેના દ્વારા તમે અમારી ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી દેશો. જો મિત્રો તમે આવા ને આવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મિત્રો મને મોટિવેશન મળી રહે. બરાબર મિત્રો, છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. કેવો એક્ટ છે? કે જુવેનાઇલ જસ્ટિસ એટલે કે કિશોર ન્યાય અધિનિયમ. બરોબર, કેવો છે? કિશોર ન્યાય અધિનિયમ. આ ક્યારે આવ્યો હતો? તો કે 1986 ની અંદર આવેલો છે. તો કે 1986 ના કિશોર ન્યાય અધિનિયમને હવે નવા કિશોર ન્યાય, બરોબર, બાળકોની સંભાળ અને રક્ષણ. બરોબર, આમાં શું છે કે સંભાળ. બરોબર, શું છે? સંભાળ અને પ્રાઇવસી એટલે રક્ષણ. બરોબર, તેના માટેનો કાયદો આવ્યો છે. બરોબર, હવે 1986 માં આવ્યો હતો, પછી આવ્યો છે 2000 ની સાલમાં આમાં નવો કિશોર કાયદો આવેલો છે, જેમાં શું કરવામાં આવશે કે આ રાજ્ય પર બાળકોની બધી જરૂરિયાતો પૂરી થાય. બરોબર, બાળકોની પૂરી પ્રાથમિક જરૂરિયાતો. બરોબર, પ્રાથમિક જરૂરિયાતોમાં કઈ કઈ આવે? તો કે તેમની પ્રાથમિક જરૂરિયાતો. બરોબર, તો કે એજ્યુકેશન કઈ આવે? પેલા તો શિક્ષણ. બરોબર, શિક્ષણ, પછી રક્ષણ. આ બધી જે બાળકોની પ્રાથમિક જરૂરિયાતો છે તે પૂરી થાય તે માટે સુનિશ્ચિત કરવામાં આવે છે. તો જોયું આપણે જોયું કે છે કે 2000 ની સાલમાં જે આ જે વસ્તુ હતી, બરોબર, તે ફરીવાર આપવામાં આવ્યો હતો. જો મિત્રો અહીંથી તમે સ્કેન કરશો, આ મારી ચેનલનો QR કોડ છે. આ QR કોડને સ્કેન કરીને તમે અમારી સાથે જોડાઈ શકશો. પછી છે ચિલ્ડ્રન લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ. બરોબર, કેવો એક્ટ છે? કે બાળ મજૂરી પ્રતિબંધિત અને નિયમન એક્ટ. ક્યારે આવ્યો હતો? તો કે 1986 માં. જો આ જે બાળ મજૂર છે, બરોબર, તે નાની ઉંમરમાં મજૂરીનું કામ કરે છે. તો આ કાયદામાં શું કહેવામાં આવશે કે ધ ચિલ્ડ્રન લેબર એક્ટ ઇઝ ધ પ્રોહિબિટેડ ધ એન્ગેજમેન્ટ ઓફ ચિલ્ડ્રન ઇન સર્ટેન એમ્પ્લોયમેન્ટ એન્ડ રેગ્યુલેટ ટુ ધ કન્ડિશન ઓફ વર્ક ઇન ચિલ્ડ્રન્સ ઇન્ટરેસ્ટ નોન હેઝાર્ડિયસ. બરોબર, એટલે કે જે કાંઈ બાળકો છે, બરોબર, કે આ લેબર એક્ટ ની અંદર, ચાઇલ્ડ લેબર એક્ટ ની અંદર, બરોબર, રોજગારમાં બાળકોને રોકવા પર પ્રતિબંધિત મૂકવાનો અને ચોક્કસ બિનજોખમી વર્ક એટલે કે બિનજોખમી કાર્યો કરવા માટે, બરોબર, નિયમન કરવાનો છે. બરોબર, તો કે આ કાયદામાં શું થાય કે બાળક કોને કહેવાય? બરોબર, આપણે જોઈએ કે બાળક એટલે કે બિલો એજ 14 એટલે 14 વર્ષથી ઓછો હોય. બરોબર, એટલે કે બાળકની ઉંમર કેવી હોય? 14 વર્ષ કરતા ઓછી હોય. બરોબર, પછી આવે છે એડોલેસન્ટ. એડોલેસન્ટ એટલે શું કહેવાય? એડોલેસન્ટ એટલે કેવા વ્યક્તિ કે 14 વર્ષ પૂર્ણ કર્યા હોય પણ 18 વર્ષથી ઓછી ઉંમર હોય, એને શું કહેવાય? જો એમ્પ્લોયડ ઇન ધ કમ્પ્લીટેડ 14 વર્ષ એન્ડ બટ બિલો 18 years એટલે કે 14 વર્ષ પૂરા કર્યા હોય પરંતુ 18 વર્ષ કરતા ઓછી ઉંમર હોય તેવા બાળકો. બરોબર, પછી શું છે કે પરિવાર. તો પરિવાર કોને કહેવાય? તો ફેમિલી મીન્સ ધ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ધ વાઇફ ઓર હસબન્ડ ઇન ધ ચિલ્ડ્રન. પરિવાર કોને કહેવાય? પતિ પત્ની અથવા પત્ની એટલે કે વ્યક્તિ
પતિ અથવા પત્ની અને બાળકો, અને શું કહેવાય છે? એ પરિવાર કહેવાય છે. આ કાયદાની અંદર બરોબર છે કે ચિલ્ડ્રન લેબર એક્ટ, બરોબર, આ જે ચિલ્ડ્રન લેબર એક્ટ છે તેની અંદર તેના કઈ અમુક કીવર્ડ છે, બરોબર, તે આપણે જોઈએ. તો કે નો ચિલ્ડ્રન શેલ બી પરમિટેડ ટુ વર્ક ઇન ધ એની ઓફ ધ ઓક્યુપેશન લિસ્ટેડ, બરોબર, એટલે કે બાળકો અમુક જગ્યાએ, બરોબર, જે નીચેનું લિસ્ટ આપેલું છે તેવી જગ્યાએ બાળકો કામ કરવા માટેની પરમિશન નથી, બરોબર. બાળકોને ક્યાંક લિસ્ટ ઓફ ઓક્યુપેશન નોટ એલાઉડ ટુ ધ ચિલ્ડ્રન એન્ડ એની ઓક્યુપેશનલ ઇન્ક્લુડિંગ, અહીંયા જે ઓક્યુપેશન આપેલા છે ત્યાં બાળકોને કામ કરવા માટેની મંજૂરી આપવામાં આવેલી નથી. તો કે ટ્રાન્સપોર્ટ પેસેન્જર ગુડ ઓર મેલ બાય રેલવે, એટલે રેલવે દ્વારા મુસાફરો, માલસામાન અથવા ટપાલોનું જે પરિવહન થતું હોય ત્યાં બાળકોને કામ કરવાની મંજૂરી આપેલી નથી. પછી શું છે? પછી બીજું છે સાઇડર picking, clearing of ash pit in the railway premise, બરોબર, એટલે કે રેલવે પરિસરમાં રાખવાના, ખાડા સાફ કરવાના અને સિલિન્ડર ભરવાના, બરોબર, આ જગ્યા પર પણ બાળકોને કામ કરવાની મંજૂરી નથી, બરોબર. પછી છે કેટરિંગ યુનિટ એટ ધ રેલવે સ્ટેશન, બરોબર, એટલે કે રેલવે સ્ટેશન પર જે કેટરિંગ યુનિટ હોય ત્યાં પણ કામ કરવાની બાળકોને પરમિશન આપવામાં આવેલી નથી. વર્ક રિલેટેડ ટુ કન્સ્ટ્રક્શન ઓફ ધ રેલવે સ્ટેશન ઓર વર્ક ડન ક્લોઝ ટુ રેલવે લાઇન, બરોબર. તો શું છે કે રેલવે સ્ટેશનના બાંધકામનું કોઈ પણ કાર્ય થતું હોય કે જે અથવા તો રેલવે લાઇનની નજીક કરવામાં આવતા કામ હોય, આ જગ્યા પર પણ બાળકોને કામ કરવાની મંજૂરી નથી, બરાબર. પછી છે વર્ક રિલેટેડ ટુ સીલિંગ ઓફ ધ ક્રેકર્સ એન્ડ ફાયર વર્ક સ્લેક્ટર હાઉસીસ, બરોબર, એટલે કે ફટાકડા અને ફટાકડા બનાવવાના સંબંધિત કાર્યો, બરોબર, ત્યાં પણ બાળકોને કામ કરવાની મંજૂરી નથી, બરાબર. તો હવે આપણે જોઈએ કે બાળકો માટે પકડે જોઈએ કે બાળકોને ત્યાં પણ કઈ જગ્યાએ પણ તેની મંજૂરી નથી. તો શું છે? બીડી મેકિંગ, બીડીનું કામ થતું હોય, બરોબર, કાર્પેટ બનાવતા હોય, સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ હોય, સિમેન્ટની કંપની હોય ત્યાં પણ બાળકોને કામ કરવું. પછી ક્લોથ પ્રિન્ટિંગ એન્ડ ડ્રાઇંગ, ત્યાં પણ બાળકોને કામ કરવાની પરમિશન નથી. મેકિંગ મેચીસ એન્ડ ફાયર વર્ક્સ, ત્યાં પણ કામ કરવાની પરમિશન નથી. માઇકા કટિંગ એટલે કે સાબુ બનાવવાની ફેક્ટરી હોય, બરોબર, શેલકનું ઉત્પાદન હોય, સોપ મેન્યુફેક્ચરિંગ હોય, ટેનિંગ હોય, બરોબર, એટલે કે ઊનની સફાઈ કરવા, વુડ ક્લીનિંગ હોય, બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન સાઇટ હોય, ત્યાં પણ બાળકોને કામ કરવાની મંજૂરી નથી. સ્લેટ એન્ડ પેન્સિંગ મેકિંગ, બરોબર, ત્યાં પણ કામ કરવાની પરમિશન નથી. અમુક એજેડ પ્રોડક્ટ હોય ત્યાં પણ નથી. હેવી મેટલ્સ યુઝ થતા હોય ત્યાં પણ નથી. હેઝાર્ડિયસ પ્રોસેસ જ્યાં થતી હોય, કેમિકલ છે, બરોબર, ત્યાં પણ બાળકોને કામ કરવાની પરમિશન નથી. કોઈ પ્રિન્ટિંગની ફેક્ટરી હોય, બરોબર, ત્યાં પણ પરમિશન નથી. સોલ્ડરિંગ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, બરોબર, જે કઈ ઇલેક્ટ્રોનિક આઇટમ બનતી હોય, સોલ્ડરિંગ થતું હોય ત્યાં પણ બાળકોને કામ કરવાની પરમિશન આપવામાં આવતી નથી. પછી આપણે જોઈએ નેક્સ્ટ એક ધ ચિલ્ડ્રન મેરેજ રેસ્ટ્રેન્ટ એક્ટ, એટલે કે બાળ લગ્ન વિરોધી કાયદો, બરોબર, જે ક્યારે આવ્યો હતો? 1929 સોરી 1929 આવ્યો હતો. મિત્રો, આ મારી યુટ્યુબ ચેનલની લિંક છે, આના દ્વારા તમે મારી લિંક સાથે જોડાઈ શકો છો. મિત્રો, ચાઇલ્ડ મેરેજ રેસ્ટ્રેન્ટ એક્ટ એટલે કે બાળ લગ્ન પ્રતિબંધિત અથવા તો વિરોધી કાયદો ક્યારે આવ્યો હતો? 1929 આવ્યો હતો. મિત્રો, આ મારી યુટ્યુબ ચેનલની લિંક છે, આના દ્વારા તમે યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ શકો છો અને આવા ને આવા, બરોબર, નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું, બરોબર. આ કાયદો શેના માટે આપવામાં આવ્યો છે? તો કે બાળ લગ્ન વિરોધી છે, બરોબર, એટલે શેના માટે આવેલું છે?
act was made to restrain child marriage, it extended to the whole of India. બરોબર, આ કાયદો બાળ લગ્નને રોકવા માટે બનાવવામાં આવ્યો છે, તે સમગ્ર ઇન્ડિયામાં એટલે કે સમગ્ર ભારતમાં, બરોબર, ત્યાં છે આખા ઇન્ડિયામાં લાગુ પડે છે. બરોબર, આ એક તો જોઈએ આપણે કે શું કહે છે કે આ એક્ટ અનુસાર, બરોબર, આ કાયદા અનુસાર આ કાયદો શું કહેવા માંગે છે કે ચાઇલ્ડ મેરેજ ઇઝ ધ મેરેજ ઓફ અ ગર્લ ફોર બોય નોટ એટ વિચ ધ મિનિમમ એજ ઓફ મેરેજ stipulated in the law of the country in which girls or boys. તો કે બાળ લગ્ન એવી છોકરી કે છોકરાના લગ્ન છે જે છોકરી કે છોકરો જે દેશમાં રહે છે તે કાયદાનો નિર્ધારિત લઘુત્તમ લગ્ન વય સુધી હજુ પહોંચ્યા નથી, એટલે કે 18 વર્ષથી ઓછા હોય તેવા બાળકો. બરોબર, એટલે એમાં બોયઝ પણ આવી જાય અને ગર્લ્સ પણ આવી જાય. બરોબર, ચાઇલ્ડ મીન્સ અ પર્સન હુ ઇઝ તો કે બાળક કોને કહેવાય? બરોબર, who is the male has not completed 21 year of age and female has not completed 18 year of age. તો કે મેલમાં કેટલા છે? મેલમાં 21 years અને ફિમેલની અંદર 18 વર્ષ. જો તમારે બાળકોના લગ્ન કરવા હોય, બરોબર, તો મેલ એટલે કે પુરુષ હોય, પુરુષની ઓછામાં ઓછી 21 વર્ષ અને સ્ત્રી એટલે કે છોકરી હોય તો તે 18 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. જો તે પૂર્ણ કરેલા ના હોય તો તે ચાઇલ્ડ મેરેજ રેસ્ટ્રિક્શન એક્ટમાં આવે છે. બરોબર, માઇનોર મીન્સ તો એને શું ગણવામાં આવે છે? આપણે એનામાં માઇનોર ગણવામાં આવે છે. બરોબર, માઇનોર મીન્સ અ પર્સન એજ સેટ હુ ઇઝ અંડર 18 year of age. બરોબર, એટલે કે 18 વર્ષથી અંડરમાં હોય તેને માઇનોર એટલે કે સગીર ગણવામાં આવે છે. આ એકના કી ફીચર આપણે જોઈએ તો કે અ મેલ શું કહે છે? મેલ above 18 year and below 21 year who contracted a children marriage shall be punishable with a simple imprisonment of up to 15 days or with a fine up to 1000 or with both. બરોબર, એટલે કે 18 વર્ષથી વધુ અને 21 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ પણ પુરુષ બાળ લગ્ન કરે છે તો તેને 15 દિવસ સુધીની કેદ, બરોબર, અને 1000 સુધીનો દંડ, બરોબર, 1000 સુધીનો ફાઇન તે બંને લાગે છે. બરાબર, તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું.